જોકે આ છોકરા છે તોય કઈ મજૂરી કરે છે અત્યારમાં ઉઠાવ્યા ઘર કરવા નહીં જવાનું અને મોચો ઢાળીને ગલ્લા થઈને આવીને બસ બેઠા બેઠા મોહળવાનું કરવાનું બીજું કોઈ આવડ્યું છે આજ સુધી કેટલી મજૂરી કરી અને હજી તો પાછા બાપાને જ વતાય કરું છું ઘેર રાખી બાપા લાકડા વેણજો એટલે એટલું નહીં કરી શકતા ઘેર શું કરવાનું કશું ના કરે આઈઓની જિંદગીમાં કોઈ નવું કરી એવું લાગતું નહીં આ તો ખરા ને હું હતો ત્યાં ઘરને બર બનાવી આલ્યું ન કહું પછી નવા બાથરૂમ નહીં બનાવીએ કે એવા બેવાની એક એવું કરવાનું કયો આ જોજો છોકરા અરખી છોકરોને પહેણાવો શું ખાવા ઉત્તો દુખાવા જોજો પહેણાવતા હું તો કહું છું પહેણાવતા જ ના વઢા ફરવાજો વઢા ફરીએ દાવના છે આખી જિંદગી ભાઈ ડોહાને જ મજૂરી કરવાની બસ તમારે કશું કરવાનું જ નહીં જોક લગે નરવા પડ્યા નહીં કે બાપા વાઈ જઈ આવજો બાપા લઈ આવજો એટલે તમે શું કરશો તાણ તમારી જિંદગી હમણાં પૂરી થઈ રહે કશું કરવાના નહીં હમણાં 5 જણા પહાણ બેહવા મેલ્યા હોય તો વાતોમાં ફાસોડે પાડી નાખો હમણાં નાખી કોઈ ના કર શું કરવું અને આ ડોશીએ લોહી પી જતી હતી કે જલ્દી પહેણાવો તો શું ખાઈ જાય આપણે બેનીએ ઉઠતું દુઃખ આવ્યું અત્યારે હાલ ડોશીને ટાટીઓને દાંતેડું હાલું એટલે મને જોયું જતું નહીં સાલ લેવામાં શું કરવાનું અને ઈવન કમાવવું હોય તો કમાય ને ના કમાવવું હોય તો કોઈ નહીં બેહી જ ના રહે આ થોડું કાંઈ આખી જિંદગી આપણા મજૂરી આ તાર બાપાનો બગીચો છે તે વથણ ઘડી લઈને માથા કર પણ મારા એક શેડું પર કૂતરો બેહી ગયો અરે તારું શેડું પૂંછડામાં પહેરી ગયું હોય બાયણામાં કોટા પડે એનું લ્યા સોયા બર્થડે ભાઈ છોય પડતા નહીં કોટા ઉપાડ માથા ઉપાડ હેડવાથી હેડવાનું કર કોટો લઈને ખબર નહીં પડતી એક વખત તો કીધું કે વથાઈ નહીં નીકળવાનું લે બર્થડે ભાઈ લઈ જવાનો કે આજનો દાડો નહીં લઈ જવાનો શમ નીકળ્યો વથાઈને પૂછા આગળ લઈને આજ આવ્યો વથાઈ નીકળતો ના એમના હેડીને જવું હોય ને તો જવાનું બાકી આવા જયડા બૈડા લઈને વથાઈ નહીં જવાનું કીધું તો ખરા બર્થડે ભાઈ રોજ વથાઈને લઈ જતો ને તમને ના જવું થયું અલે તું નીકળ ને કીધું તો ખરા એક વખત નહીં નીકળવાનું બાયણામ થઈને પાછું લઈ જા આયો વથાઈ કોટાણ બોટા લઈને એમના હેઠતું જવું હોય તો જવાનું બાકી એમના આવા જયડા લઈને નહીં બનો કે નીકળી જા હારા પણ બર્થડે ભાઈ તમે તો એકદમ ખરાબ માણસ છો હમણાં તું નીકળ ન ખબર બેડ બોતું આલ્યો કીધું તો ખરા આવા કેટલા સો વખત કોટાણ બોટા લઈને નીકળવાનું જો કે ઉઠાવ્યા ચાલુ કઈ નાખ્યું તો કોટા કાપવાનું આ વથાઈ નેકરવા દીધો હોય તો બળદેવાની ના બાપનું હું જતું તું ખરાબમાં ખરાબ હોય ને તો આ બળદેવો આખા ગામમાં કોઈના સંબંધ રાખ્યા નહીં અને કોઈ હેઠા થઈને નીકળ્યો હોય ને તો શેતીથી ગાળો દે મને તો શિકાર હું લઈ જવું હોય અને ગમે તે નીકળ્યો હોય તો ઓમ હસ્યો કાઢી રહ્યા પાછો કલાક સુધી તો આ શિકાર હું રીસ મરશે તો એના લાકડા કોઈ નહીં થાય કારણ કે એવો મોડત છે ને ખરાબમાં ખરાબ કાઢી નાખેલો કંટાળી ગયો બોલો બરદ ખોરવા જોતો પણ બરદ ના મર્યો પણ આ ગરમી કેવી છે ઉનાળાની અને એવી તરસ લાગી છે હા આગળ બોર આવે ને પાણી પીવા જવા દે કણ બોર તો છે પણ આ બાદ નળી દેખાતી નહીં સીડી છે ઉપર ચડવા દે પાણી પીવા દે સારું કર્યું હો સીડી નળી તે કોઈક આતો પાણી તો પીવા કે હા વળી પાછો કયો સલ્યા ઉતર નેતો ઉતર જોજે આમાં આ નહીં ઓળખતા હોય ગોમરો છું પાકી જીવો ચાલ્યા ઉતર પાણી તો પીવા દો લોકો પાણી માટે તો પરાબો બંધાવે છે ભરતો નહીં ઉતર નેતો ઉતર આબાદ પેલા ચોલો છે નેતો ઉતર આખો પાણી પીને આવું છું અલે પાણી પછી પી પાણી હોય નેતા છે નેતા અધર સળે પીવા દો અલે પાણી નેતા પાઉશું તું નેતાય ને અધર સળું છે પડે છે તારા નેતોય આવાને ખબર નહીં પડતી હોય મૂર્ખાને ખબર નહીં પડતી હોય આવડી મોટી નળી નહીં દેખાતી અધર ચડી ગયો છે નેતો ઉતર આવા શિકર ચોથી હેડે આવો છો હોય પાણી પીવું તો ઘરથી બાટલો લઈને આવતા હોય તો લોકોના બોર ઉપર આવી ચડી જો આ પાણી નહીં આવતું હોય કરો પાણી મારે પેલા નારી તો પરબતાના આવ્યો ને પોર પથાન પી લઉં અરે બોર ઉપર ચડવાનું થઈ કદી ના નહીં કીધી આવડી મોટી નળી મેલી છે નળી પાણી પીવાનું નળી તો બરાબર ને નિયા પણ
પણ જો પાણી બગડી તો તમે પીધું હોત તો ઉપર હાથ ગાલવાનો જ નહીં, હાથમાં હાથ નહીં ગાલવાનો કદી. હું કદી હાથ નહીં ગાલતો હાથમાં. પાણીમાં આ નળી પીવાનું, પાણી પીવું હોય તો બળદેવજી પાણી પીધે કોઈ નાઠી ના જાય. પાણી નેઠી ના થાય, પણ આવડી મોટી નળી નહીં મેલેલી. તમે તારો એકલ જેટલું પીવો એટલું પીવો. એ તારા ઉપર યાર તારું પાણી નહીં બાર્યું. હેડતો થા. આ ચડી હોય પગ ના મેલતો મારી કમ્પાઉન્ડમાં બાર ને પાણી અભ્રત તું અહીં બાદ પાણી નરી ના ડરે તા ને યાર બહાર નીકળી જા. નહીં પીવું, નહીં પીવું. નહીં પાણી નહીં પીવું તમારું. તારા જેવા તો શેટલાયા. એ તો પાણી પીવું હોય ને તો રૂપિયોના ઓળિયો કરવો પડે, તાણે બંબો પડે. એમના બંબો ના પડે, એમના બોર નહીં થતા. આમ જોને પલાવ મારતા હોય ને એમ રૂપિયોના ઓળિયો કરીએ તાણે બંબો પડે છે વાદ ઉપર. આઈ જો છે પાણી પીવા. હેડ બધી હેડ. આ એકલ મુંડો એનો બેટ જાય કોઈનાથી ઓને હારો રાખ્યું નહીં નું નખો જ જાય. હે ભગવાન હે ભગવાન ભગવાન લઈ આ છોકરા છે જાણે હું છે બાપા? શું થયું બાપા? એ બાપા અલે મલા એ મલ્યા આ શિકાર હું કરે છે? કા બાપો ટકો નાખે છે. શું થયું બાપા? ભગવાન ભગવાન બસ હું કહું છું મરતા મરતા એવું કહું છું. શું છે બાપા કે? સજા ભૂખતોને મળી. અરે બાપા આર્યો આ તમારા પાસે જ છું. મને લાગતું નહીં કે બાપો વધારે મને કાઢે. શું થયું બાપા? શું થયું? નહીં ગળીનો દાડો છે. લાગતા નહીં. મો કશું ભૂખતા હું તો આખા ગામમાં કોઈનાથી સારું રાખ્યું નહીં. પણ આખા ખબર છે ભૂખતા મેં ખરું આખા ગામમાં બધાથી બગાડીને બેઠો છે. સારું મેલ્યું નહીં તારા બાપાને. એ તો ખબર છે બાપા પણ મરતા મરતા ભૂખતા મણિયા એટલું કહું છું કે તાર બાપાનું નામ રહે એવું કોક કરજો ગામમાં સારું. હા બાપા તમને વચન આલે કે તમારું નામ રહે એવું કોક કરીશું અમે. આખી જિંદગી હંભારા પબ્લિક એવું કરજો. બાપા તમે એવું હંભારા એવું રાખ્યું નહીં પણ તમે કોક એવું કરજો કે મારા બાપાનું નામ રહે. બે છોકરા કશો વાંધો નહીં બાપા વચન આલે છીએ અમે તમારું નામ રહે એવું કરશું કોક. ભગવાન બાપા ખરા ને કોઈના હંગત ગામમાં સભા કરી નાખ્યા. એટલે આપણા ઘેર કોઈ આવે છે? કોઈ આવે છે આપણને એકલા નહીં મળ્યા? બાપા વચન આલે તમારો એ ભગવાન. પણ હું કહું છું ના તો ગામમાં કોઈક સાધન બોલાતા દવા ખોલ લઈ જઈએ બાપાને. હું પૈસા લેતા હોય ને જલ્દી આવજો બાપા. થોડી ધીરજ રાખો. જો સર ભાઈ બોલાવા એ જલ્દી આવજે. હા શિખર કેટલા રહ્યો આયે બાપા બાપા સાધન ની જરૂર નહીં ભાઈ. બાપો જતા નહીં અમે મળ્યા જતા રહ્યા બાપો તો જતા રહ્યા. ભૂપત બાપાએ કોઈના હંગાત ગામમાં સારું રાખ્યું નહીં. કોઈ લાકડે આયા? સારું નતું રાખ્યું એમાં તો કોઈ લાકડે ના આયા. શું કરવાનું? ઉપરથી સબ વાહિની મંગાવીને આપણે જઈને એનો અંતિમ સંસ્કાર કરી આયા. તણ પછી શું કરે? ગામના ના આવું તો પછી જવું તો પડે કે ભાઈ. આપણે બે ભાઈઓ ખરું ને બાપાને વચન આલ્યું હોય ગામમાં નામ વધે ને એવું કોક કરવું પડશે. શું કરીશું? અમે વચન આલ્યું છે કોક તો કરવું પડશે કે. હું તો શું કહું છું ના હોય તો હાથ ગોમ જમાડીએ. હાથ ગોમ? હા
ઉપર તારી વાત તો સાચી હ, હાથ ગોમ તો જમાડીએ, પણ બાપાનું નામ છતી વધ. બધા એમ કે છોકરાએ ગોમ જમાડ્યું, સારું કર્યું, છોકરોએ જમાડ્યું. વાત તો સાચી છે. ઊંચા પરી જોય તો પછી હું કરશું કે ભાઈ? ના હોય તો ભૂપત, ના હોય તો ગોમમાં ખરું ને મોટો એક ચબૂતરો બનાવીએ અને પછી ઉપર ખરી ને બાપાની એક મોટી તકતી મરાઈએ, બરોબર ને? હું તો હું કહું છું, જો ચબૂતરો બનાવીએ ને મોટી તકતી મારીએ, પણ નોમ તો બાપાનું ના ગવાય કા, નોમ તો આપણું ગવાય. એ વાત તો બળદેવજીના છોકરા એવા ચબૂતરો બનાવે મોટી તકતી મરાય, ઈવન બાપાનું નામ નહીં. તો બાપાનું નામ રહે એવું કરશું હું. હું તો હું કહું છું, ના હોય તો બધી કુવાસીઓ બોલાવીએ, બધો હાલા લઈએ. એમ કરીએ તોય લોચા પડી જોય, તોય કહેવાય છોકરાએ આ બધો ના ઓઢમણો કર્યો. અમો હું કરીએ તો બાપાનું નામ રે. કોક વિચાર તું, કોક વિચાર. બાપાનું નામ રહે ને એવું તો કરવું પડશે. આપણે વચન આલ્યું હોય મરતા મરતા, અને મરતા મરતા વચન આલ્યું હોય ને એ ભાઈ પૂરું કરવું પડે. ભૂપત બધું કરશું ને તોય નામ તો આપણું જ ગવા. કોક વિચારવું પડશે. બરોબરનું વિચારવું પડશે, આપણા બાપાનું નામ ગવાય ને એવું. હા, મગજમાં આઈડિયા આવી ગયો. આયો આ જ કરવું પડશે. તું ખરો ને મારા ગાતેરજી, હા ગાતેર, હાલ ના હાલ ગમે તે કરીએ પણ બાપાનું નામ ગવાય ને એવું વચ્ચે કરવાનું વચ્ચે છે. ગવા હ. જો બાજ્યો કર કે બાજે ને જે બાર ને કર આખા મહેલામાં કોઈ નહીં બોલાય એવું. હવે નીકળે. બોલા શિયો બોલા ઓય, બારાય બરાબર. લે ભૂપત, હું શા બધું નહીં ઓળખતો નહીં ઓળખતો કા? અલે આવું નાટક કરે છે બધો. એટલે નાટક નાટક લાગે છે, નાટક લાગે છે. અલે પણ હું કર્યો યાર મી. આ બધું નાટક લાગે છે. અલે પણ યાર હું તમારો જે કરે ને એને બળ્યા ને એને પાડી દો. પાડી જ દેવાનું, મેલવાનું જ નહીં. તો કેવું ટોટિયા ગામમાં કોક તમે ખરા ને દાદા થઈ ગયા છો. ના યાર હું તો દાદા થઈ ગયો છું. ગામમાં દાદા થઈ ગયા કોક. હા મી તો કીધું બરોબર. હાલ હાલ ગામમાં જતો ગરમી કરો છો. નહીં કરી યાર મી નહીં કરી. ભગવાનની નડિયો પૂરી ગઈ. ગામમાં ભૂપતનું અને મણાનું જ નામ છે. ડોન રહેવાની કોશિશ નહીં કરવાની. હો કીધું ના કરું. યાદ રાખવાનું. બસ મણા ભૂપત માણો તો હું. મારા વૈસા કોઈ સમજાતું નહીં. ઓને પાછો સન્નું પીવાનો ચાલુ કર્યો. અરે બે તો એટલા સીધા હતા ને, મોત બિહા ને કોઈ ઉડાડતા ના. આખા ગમો ઓનું નોમ હતું, પણ અરે અચાનક પીને આવી ગયા, કોઈ સમજાતું નહીં. ઓના કરતા દેવાનો બાપો હારો હતો, ગારો જ ખાલી દેતો. પણ મારા વૈસા આ તો ધોકાવારી કરે છે. કાઠું લાવી દીધું છે મારા વૈસોએ. હાય ભાઈ ભાઈ નાખ્યા. બાપો ખરા બાપો એ તો ખાલી કરે ને ગામમાં ગારો જ દેતા. ગારો જ પણ દેતા. આપણે શું કરવાનું? ગામમાં બસ ધોકાવારી જ કરવાની. ધોકાવારી જ કરવાની. એને ભળ્યા ને પારી જ દેવાનો. પારી જ દેવાનો. ધોકા લઈ એમનું કોઈ નહીં ફરતા. જે થવું એ થાય, ગભરાવાનું નહીં. ગભરાય બીજા આ અમુક મણો ગભરાવાનું કરો ને. નહીં. મનાને જોતી પાવર નહીં જોયો. આ મોય નાખે ને સેટલો આવી ગયો પાવર. અરે ભૂપત ને પર કોઈ ઓછો નહીં લેડ. હજી તો ગામમાં ઘણા બાકી છું. પેલો જીવો લે. એ ચિયો સાલે જેને ભાવે ને એને કૂટી જ નાખો. આપણો ખરો ને આજ આખા ગામમાં કોઈને છોડવાના નહીં. ગામમાં ખરું ને રાર પરાઈ દેવાની રાર. ચિયો સાલે બોલાયો વાલ્યા. ઓય આ તો નાચ્યો નાચ્યો પેલું નાચ્યું. નાચ્યું વાલ્યા. ઓમાય હજુ ડોળા કાઢીને જોવો છો. ડોળા કાઢી લ્યો. હજી ઓળખતો નહીં. કેવું કરે છે તબેલામાં? એટલે મળીએ છે મોને હાલતા નહીં. મારા જેવડા તો લે તમે બે. એ નચ્છા બોલ્યા નહીં, બોલે નહીં. આનું હજી મોન ઓળખતો આવે. નહીં. અમે ગામમાં ખરા ને કોઈનું મન નહીં હલતા. એટલે તમે કદી પીતા નહીં, બે જણા ક્યાંથી પીને એટલે આયા? એટલે પીએ એટલે તારા બાપાનું પીએ છે. પૈસા દિયાલે જમ બોલ્યો. હા. પીવાનું છે એમ કીધું લે.
ભૂખતા ધોકો આનો મેલ્યો લે ધોકો નહીં હજી તો તને ખબર નહીં એ ભૂખતા ઉપર નાખી દે તો હોજે હાથમાં નહીં આવું એવું નહીં ઠોકવાની જ રાખવાની ઠોકવાની. ધોકાવાળી જ કરવાની પણ મને આટલી ઉંમરે મારો શું લેવા લે ગમો ખરા ને. કોઈનું સુરવાના નહીં ઓળખતા નહીં કોણ જમવાનો છે ને ભૂપત બસ ગમો દાદા કુન અને શેરના દાદા થઈ જાઓ તમે હજી તો પાછો આપણને કે શેરના દાદા જે દાદા કરે ને હું પેદા થયા હજી તો ના હોય તો ધોકાવાળી કરવી પડશે તારે ખબર હું તો પડશે કેવું ગમો ખરા ને. બધાને જાણા જ કરી નાખ અરે જાણો એટલે આવરો કઈ કચ્છર ફોન કાઢી નાખું આ ગોમનું પગાર માર મળ્યા રવા દે કે હું રવા દે આમ બધા ગામમાં દાદા થઈ જાય એમ છોડ બે દાદા એ ભૂખતા કદે નહીં બોલવા અરે કદી નહીં બોલું કદી આમ તમારે નહીં બોલું બસ મને જવા દેવા આમ આ જાહેર આ જવા દીધો પાછો આ પ્રતિ ગમો છેલ્લો ત્રાસ થઈ ગયો અરે છેલ્લા ત્રાસ બધા એટલે બીવાય ના હજે તો ઘણા બાકી છે રાર ભરાઈ દો રાર બીજું કોઈ નહીં રાત પાઈ જઈએ ગમવા આ શિખર હોય શાનનું પીવાનું ચાલુ કર્યું હોય ખરેખર ઓના કરતી તો એનો બાપો હારો હતો ને એ ખાલી ગાળો જ દેતો હતો એવો આ ધોકાવાળી તો નહોતો કરતો આ તો બે મારા ઓરસ્યા મળે તો આ બૈરો ભાજી નાખ્યો આજે કોઈને ચોરવાનું નહીં ગમવો આ જો સેવા શાંતિજી પૈરે ઉલારી મેલ ખાટલો ઉલારી મેલ પટલાનું ઉલારી મેલ મને આવું કરી રહ્યા તમે લે તમ દેખાતું નહીં હું કરે નહીં દેખાતું એવું ચાલ્યું ને તમારા રોજના ટકા ના ચાલે અરે અમે આવીએ ને એટલે સલામ કરવાની સલામ કરી દેવાનું સલામ સલામ રે તમે કોઈ દાદા થઈ ગયા દાદા છે દાદા જે ઓળખતો નહીં આખા ગોમના દાદા આખા ગોમના દાદા અમે બે જણા હા દાદા દાદા ઓહો પણ અમે હું તમારું બગાડ્યું અરે બગાડવાનું તો ઘણું બગાડી નાખ્યો કશું આખા બાકી ગોમને બગાઈ નાખ્યું અમારું પટાઈ દીધું ગોમ વાળા પણ તમારે કરવાનું શું કરવાનું શાંતિથી મારો તો હું લેવા ગોમમાં ખરા ને શાંતિથી કોઈને નહીં જીવવા દે કોઈને નહીં અમે ઊંઘે નહીં શાંતિથી કોઈને જીવવાય નહીં દે ના હોય તો મને હાલ બે તો કા જોથી ધોકો ના લો ને જવા દે મને લે ભૂપટેલ બોલે છે તો નહીં બોલું ભૂપત નહીં બોલું હજી બરોબર ગમમાં પરસ્યા દાલવાનું બાકી છે બધાનું પૈસા વેચાતી હાલવી કોઈનું બાકી નહીં રાખવાનું. બધા ભાગમાં આપીશું મારા વર્ષા અરકેલો હતા નહીં કોને રવા દેતા નહીં શિકાર હોય હું ધાર્યું છે ઓન કરતો તો એનો બાપો હારો હતો તે લોકોને ગારો જ દેતો હતો અને આ તો મારા વર્ષા બસ જેને બારે ધોકાવાળી જ કરે છે આ ટોટિયા ભાજી નાખ્યા મારા હા શું કરવાનું ત્રાસ થઈ ગયો છે ઘરમાં તો ઘરમાં પણ ગામમાં જવું એ કાઠું પડી જાય છે બાદર શું કરો ભાઈ તને ખબર નહીં આ પેલા બેઓએ ગમો ત્રાસ કરી નાખ્યો છે સાચી વાત છે ખેતરમાં જે છે તોય ધોકા મેલે છે ગમો જે છે તોય ધોકા મેલે છે ભાઈના ઘર ભારી છે તોય ધોકા મેલે છે કરવાનું હું બાદરિયા હું કેવું છું આ બેઓનું કોક તો કરવું પડશે હો એ સાચી વાત છે મારા વર્ષે ગોઠે ને કોઈ ના આર્યા કાઠું લાવી દીધું છે ખરેખર આટલા મોટા આવતો હારો હતો મારા વર્ષે દહી દહી નાઈ જાય છે ઓય તો લોચા છે હું બખારો કરવા લે બે જણા તારા લાવો આ પેલા બેવાની મોકોને કૂટીએ છીએ આ તો એવાનો આખા ગામમાં ત્રાસ થઈ ગયો આપણો તો આપણો ગમના પેલા બીજા મહેમાન આવ્યું છે ને બચારા યુવાને ધોકા મેલે છે આવું તો ના ચાલે એ ના જ ચાલે કે મને આટલી ઉંમરે બે જણા ધોકા લઈને ફરી વળ્યા હતા આ કોણ કરતો તેવાનો બાપો હારો હતો ગાળો દેતો હતો આ તો મારા વર્ષા બાદ ખપા પેલા ધોકા લઈને ફરે છે ને તે બાદ જે આવે ને દેવાનો જ વાતો કરું છે અરે તો કરવું પડશે હો ખરેખર એના બાપ જેવો તો એકય ના પાકા હો એ ગાળો દેતો તો ખરો પણ કોઈ દારો ધોકા ના મેલતો કોઈને ધોકા ના પડતો રે આ તો બસ ભાગવાની જ વાતો કરું છે અરે તો હું કરવાનું હોન ગમે તે કઈને હોન સુધારવા પડશે ને ગોમ બહાર મેળવા પડશે એ ગમે તે કોઈ કરી હોન આ રસ્તો કરો કો આ તો ના ચાલે કરીએ તોય હું કરીએ કયો 6 મહિનાથી વાનો ત્રાસ થઈ ગયો છે
એને બારે છે એને બાદ ધોકાવાળી જ કરે છે. સાચી વાત છે બાદર હો. અમે કરીએ તોય આપણે તો શું કરીએ કયો? અમે શું કરવાનું ય પણ બીજું શું કરવાનું? અમે ઓનાથી બચીને રહેવાનું. હા એ જ થાય કે હવે તો કશું કરવું નહીં આપણે તો એવાનું કામ કરશે ને આપણે થોડું હંતાઈ રહેવાનું. હા. એવાના વાદે આપણે ના રવાય નકર આપણો છોકરો પૂછીએ મારે એ સાચી વાત છે. ઓર કરતા મારા વૈસે એ તો જોઈ જ પણ આપણે યાર થોડા ચેતી રહેજો હો. બસ આપણે એમાં બગાડવાનું નહીં. ગોડા વાદે ગોડા ના થતા હો. લેરો તાર. દાદા હું એ જવું મારે ખેતરમાં જવું હતું આ તો તમારે બેને ભાર્યા ને એટલે ઓમ ભરી ગયો. મારે જવું તું કોમ પણ પેલો બાદર આવે એટલે બેઠો પછી. હાર બે હતા એટલા વાઘ થઈ જવાય તો અમે આ તો ખબર નહીં તમારું ભૂખતા ને મારા વચ્ચે પેલા ભૂખતાનો અવાજ છે. હાથમાં તો કોઈ પટ્ટી મારવા દે. કોઈ દેખાતું નહીં મને વર્ષે ઘેર ઓમ ભાગ થઈ ગયા છો નાવા કુવામાં નાવા તો આગળ જવું પડશે. મનો ના મનો અરે ગોમો બાજુ નીકળ્યા છીએ નાવા તો ગોમો હમો જવા દે. થઈ ગયો લે તું બાર ને કર બાર વડિયા થઈ જા તમે. અરે હા મારા વચ્ચે આ તો પેલા મણિયાનો અવાજ ચાલે લે હમણાં હાલ ભૂખતો ને એકદમ પાછો શેરી શેરી એરિયો આવી ગયો છે. આ તો ધોકાવાળી કરશે અંતર જવું પડશે મારે. કોઈ નહીં ઘેર આ દાદા આવે ને લે બલબલા કરે ને ઘર વાંકી વાંકી કરે ને ગમો બધા ઘરમાં બેસી જે બહાર દેખાય ને બહાર જ દેવાનો. તો રહ્યો ને મારો વસ્યો જાય લે લેતી જા. તો મારા વસ્યા ખરાબ છે ને આપણને ખરાબ કર. આ તો આનું નક્કી નહીં સુધા ધોકા મેલ. કાલ જ મારો વસ્યો પેલો આવ્યો તો જે મને તો બે ધોકા મેલ્યા. વાના એટલો ત્રાસ થઈ ગયો તો ગોમો દુકાન હોય બર છે હું કરવાનું. ગોમો જવું છે પણ કઈ રીતના જવાનું એ તઈ ને કરી સુધો ધોકો મેલ. આમાં એટલો ત્રાસ થઈ ગયો હન પણ તઈ ઘરમાં ફરવું પડે છે. આખા ગામમાં ફરી ફરીને આવ્યો જેને પારું એને ઠોકું જેને પારું એને ઠોકું. મારો નેકળ બે ચાર આવતો ઠોકી ભાઈ ભણા ઉપત હું તો ઘરો સવારોની બે કોઠરીઓ પેક મારીને નેકળી જે આવે ને એટલે બરા છે એવી વાતો કટા ખબર બુઆત કુતરી મારી જો તો બરાબર ગભા કાઢી નાખો ધોકા મેળે અને સેનો કુટ્યા ને બસ આપણે આગે ના જઈએ એટલે છે એવી વાતો કર પવન કરતી તો કેવન બાપ હારો હતો જોય ને આપણા બાપાનું નામ ગાવા મળે ને આખા ગામમાં બધા ખરા ને એમ જ કે પવન કરતી એનો બાપ હારો હતો. જોય ને આખા ગામમાં આપણા બાપાનું નામ ગાવા મળે. ઓય મોના જેવું બાકી નહીં હોય કે બાપાનું નામ નહીં લેતો હોય બધા એમ જ કે ગમે તે પણ એનો બાપ હતો ગારો ડેટરો પણ એનો બાપ તો હારો જ હતો. આ બે છોકરા જ ખરાબ છે પણ હું કેવું ભાઈ આ આપણો પ્લાન સક્સેસ જ્યો કે ના જ્યો ગમે તે કરીને બાપનું વચન નિભાવ્યું ના નિભાવ્યું લે હું જો હું કેવું આમાં આપણે મારું રોજ નહીં કરવાનું આમ પટ્ટી ગયું આપણું વચન નિભાવી દીધું એટલે અમુક ખરા ને કાલથી શાંતિ પીવાનું બંધ કાલથી મજૂરી હોય આપણા બાપાનું નામ ગાવા મળે. તો શાંતિજી ખાઈને હોઈ જા હું મારે ઘેર જાઉં હું એક ખાઈને ઊંઘી જાઉં કશો વાંધો નહીં દુકાન બુકાન નાખી દેવાનું આમાં જરૂર નહીં દુકાન દુકાન આ તો ખાલી અટામાં થોડી વાર પાવર ઉતરી જશે ઉતરે તો થોડી વાર